Kabali, 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 kabali. જવા દે ગાયકા આજે મોડું થઈ ગયું આજે સાહેબ ખરા થવાના જોઈ લે સાહેબ હા તમને કાંઈ સંભળાય છે? હા એટલે અવાજ તો આવે સમજો બીવરાવી એવો આપણે રોજ અહીંથી નીકળી કોઈ દી નો આવ્યો આજે જ આવે આ બાજુથી ન જ આવ્યા છે અહીંયા બોર્ડ માર્યું આમાં લખ્યું છે આ ઇલાકાનું નામ રે તો હું વાંચું સમસાન એટલે આ તો સમસાન છે એટલે અવાજ અહીંયાથી આવે છે. હા એટલે એક કામ કરી હાલ જોવા જવી હાલો હાલો સમજો પાથરું છે ને કુટર અહીંયા ભરાઈ ન દેતો શેટું રાખજે તારો બાપ શું અહીંયા હોય શું ખબર સમસાનમાં લાવા દે બીક કેવી લાગે છે અમારા દીકરા આપણે જ્યારે રોડે ઊભા રહીને ત્યારે કોઈ નીકળતા જ નથી. આ કોણ કહી દેતું છે લાયસન્સ વગર ધોડ્યા જાય ગમે એને રોકો મેમો ફાડ દો. ભાઈ મોટરસાઇકલ વાળો આવે ઉભો રે ઉભો રે ઉભો રે ઊભી ન મારે મારો દીકરો કાંઈ પોલીસની બીક જ ન જોઈ તો. હે આ તમારા બાપ કોઈ ઊભા નથી રહેતા. આપણો સ્ટાફ ઓછો પડે છે. આપણે તો 5 હતા એટલે જાડિયા સાહેબ ને કાળિયા સાહેબ ક્યાં ગયા? અરે સાહેબ કાયમ મોડા જ આવે છે 12 વાગ્યે જ આવે છે. હે હા અને ચારક તો લોકેશન માથે હાજરી પુરાવી લે. હાજરી પુરવાળો રહ્યો ને એની આરે મળેલો છે એને ફોન કરે એટલે હાજરી પૂરી લેશે. તે હવલદાર આવી તમારે ધ્યાન રાખવાની હોય. વાંધો નહીં મારો મગજ હલાવી દીધો. મારા દીકરા ફોનમાં હાજરી પુરાઈ લે. અહીંયા એની માને મોટરસાઇકલ વાળા ઊભા નથી રહેતા. એના જ આવે ને એટલે મારી પાસે મોકલો સસ્પેન્ડ કરી દઉં. હવલદાર તમે એના હેપેલા નથી ને? હા સાહેબ મારે એવું થોડું કરાય મારે. ઓ વાંધો નહીં આવવા દો એને સસ્પેન્ડ થઈ જાવ તમારી આરે ન કરાય. આજ એને સસ્પેન્ડ કરવા જ છે. હા. તારો ડો આમ તો જો ભૂત જઈ આયા તો એની મને ક્યાંથી આયા ખબર પાછા કબડ્ડી રમે એ આપણા સાહેબ ને જઈને કેવી હાલ અરે ઉભા રહ્યો સાહેબ પેલા વિડીયો બનાવી લો નકર આપણા સાહેબ એને માનશે નહીં. હા એ હાસુ આમ તો જો તૈણ માથારાન બાડિયાન કોડિયાન આ વિડીયો બની ગયો પાછું વાર હાલ ભાગી જવી ખાયકા હાલ ખાયકા વાર પાછું તારા બાપ દેખી ગયા પતાઈ દઈશ આપણને હોતા બે જાવ ખાયકા જાવ દે. મારા દીકરા એક તો પરબારી હાજરી પુરાવે અને 3 વાગ્યા તો હજી નથી આયા. આવા દો આજ આવા દો હવલદાર તમે વશમાં બોલતા નહીં. આવા દો એના છોચરા કાઢવા હાજ. કેટલી હાજરી પુરાયેલી છે? આખા મહિનાની હાજરી પુરાયેલી છે. હા આયા સાહેબ. ઓય હા આવો 3 વાગી ગયા બોલો 3 વાગી ગયા. એટલે કોઈ 3 વાગે ડ્યુટીમાં આવે અને પાછા રોજ મોડા આવો ને હાજરી આખી પુરાઈ દો. હે અમારે કઈ 3 વાગે આવવાનો શોખ નતો. તો શું થયું? કેવું થયું અમારી આરે ખાલી વાત સાંભળશો ને તો સમજો પાટલું પલ્લી જાય છે. હે એવું તો વળી શું થયું? કાંઈક બાનું હમણાં બનાવશે મારે ખોટું. હું બાનું બનાવવાના શું ઘડી ના આયા હો? કાંઈ બાનું નથી આ જી બોલશો ને બધું હાસું બોલશું. શું હા બોલ. અમે રસ્તામાં હાલ્યા આવતા હતા ને હા ત્યાં બાજુનું ગામ છે ને હા એના શમશાનમાં અમે શું જોયું ખબર છે? શું જોયું? કેટલાય ભૂત કબડ્ડી રમતા હતા. હે હા શું ફરતી બોલ. ભૂત કબડ્ડી રમતા હતા શમશાનમાં. હવલદાર એય મોડા આયા તો એમ કયો ને મોડા આયા. ખોટી વાર્તા એવું શું કયો? ભૂત ક્યાં દાડે રમે તમારા બાપ? અત્યારે ક્યાંય ભૂત હોય? એટલે વાર્તા લાગે હા. વાર્તા જ છે આ. એ તું કઈ કેના સાહેબ ને કાકા? અરે સાહેબ હાસુ છે આ વાર્તા નથી. અમને ખબર હતી કે તમે નહીં માનો એટલે હે ને અમે વિડીયો બનાવીને લાયા આવી પ્રૂફ દેખાય સાહેબ ને વિડીયો દેખાય. કયો વિડીયો? હવલદાર હવલદાર તમારા બાપ ભૂત હાજ કા દાડે રમે. પાટલું ઢીલું થઈ ગયું ને
હે ક્યાં રમે આ બાજુ ગામના સમસાનમાં. તમે જોઈને આયા તો અરે બાપરે ક્યાં થયા ભૂત ઈ હવે ક્યાં થાય સી ખબર ક્યાંકથી ખબરમાં જાય છે. એટલે હવલદાર હવે શું કરશું મને થયું કે ભૂત હોય જ નહીં એના બદલે ભૂત તો દડે રમે કબડ્ડી રમ્યા છે. એટલે કબડ્ડી રમે હા તો શું કરશું હવે ઈને રોકવા પડશે. નક મારા દીકરા આજ કબડ્ડી રમે કાલ ક્યાંકથી બંદૂક લઈ આયા તો બંદૂક ફોડતા શીખી જાય બધાય મારી નાખશે. તો આપણે એક કામ કરો હાલો જાવી અને એને પકડી હા અને આજ તો છે ને હજી ઘરના જ આયા લાગે છે. એના ગામના ને બધાને બોલાવશે તો કેટલા થઈ જશે પછી. એને ઈ આવે નહીં પેલા આપણે જાવી હાલો હાલો અને તમે જાજો આગળ તમારે જવાનું તમારી પાસે બંદૂક છે. બંદૂક છે પણ કાકા આમાં ગોલી જાજી નથી લાવા દે ખાયગા કબલી અરે બાપ રે હા હવે કેટલું આખું છે બોર્ડ માર્યું એ તમારું બાપ શમશાન હા તમારું બાપ આ તો શમશાન આવી ગયું હે અંદર જવા દે ક્યાં કબડ્ડી રમે મારે જોવું છે અંદર જવા દે ક્યાં છે એટલે ક્યાં કબડ્ડી રમે છે ક્યાં રમે છે તમારા બાપ રાખ તમારા બાપ આયા તો ભૂત કબડ્ડી રમે છે કાળિયા સાહેબ તમારું સાચું છે હું તો માનતોય નતો આને જોઈને જ મારી ફાટી રહી હું કરશું હવલદાર એક કામ કરો તમારી પાસે મોટી બંદૂક છે તમે જાઓ બંધ કરાવો એ સાહેબી ડોહો છે તમે જાઓ તો આ શું ખપ કરતા વાહ્યા રે ને આમ અહીંયા આવો હરિયો હું બધું બંધ કરાવું હો લીટા બીટા ભૂખ નાખું સમજો બરમાં રહેવાનું ભલે વાહે ફાટી રહે પણ આગળથી જોરમાં જ હાલો બંધ કરો બધું ભૂસો તારા ત્રણ માથા હોય કઈ બી ન જાતો એક ગોલી ફોડીને તો ત્રણેય માથા ઉડાડી દઈશ આ બધું શું આદર્યું છે આ ક્યાંથી આયા તમે હે આ શું કરો અહીંયા આ કેમ લીટા કર્યા આવા નથી દેખાતું અમે અહીંયા કબડ્ડી રમી છીએ. ઈ તો ખબર છે કબડ્ડી રમી છે પણ આ હું કામ આ કબડ્ડી રમો હો તમે આ મહણિયાની અંદર તમને દાટ્યા હે તમે મરી ગયા હો તો વારા હું કામ નીકળ્યા અમારી પેલા વાત સાંભળો અમે જ્યારે જીવતા હતા ને ત્યારે કબડ્ડીના ખિલાડી હતા આમાં એકથી એક મહાન યોદ્ધા છે અને પછી અમે બસ લઈને કબડ્ડી રમવા જતા હતા તે અમારી બસ રહી ને એ ખાંડમાં પડી ગઈ હા અને બધા મરી ગયા અરે બાપ અમારી લાશુ જડી ને તે અમને આ શમશાનમાં દાટી દીધા પછી અમે કબરું અંદર તો કઈ કબડ્ડી રમી ન શકી ના એમાં તમે હવરી નો હા પછી અમને એમ થયું કબડ્ડી રમવી પણ ક્યાં રમશું પછી અમે બધા બહાર આવ્યા આ મેદાન સારું હતું ને તો પછી અહીંયા કબડ્ડી રમવા માંડ્યા હવે તમે આવીને અહીંયા અમારી ઘાણી કરો છો અમને નિરાતે કબડ્ડી ન રમવા દેતા એટલે આ તો કબડ્ડીના પ્લેયર છે હા બિચારાની બસ ઊંધી પડી ને એમાં બધા મરી ગયા છે પછી એ તમારી વાત સાચી પણ મારી વાત સાંભળો તમે તમારી માને આ ગમે આ કબડ્ડી ન રમી શકો આ તમે કબડ્ડી આ રમો છો તમારી બીકે આમ 8 ગામ ખાલી થઈ ગયા છે આમ 3 સિટી ખાલી થઈ ગયા છે કોઈ આટલામાં રહેવા નથી માગતું એમ નો હાલે ભાઈ તમે પાછા હતા અહીંયા કરો અમે નથી જવાના તો જ તમારી તાજ છે ભાઈ આ તો કરી નાખી છે તમારી બીજું શું હોય અરે તારી મારા હમું બોલ ઉભા રહ્યો તમે જ મને હાસુ કા હિંમત ના કરવાની આ ક્યાં મરો બાજવાનું નતું ખાલી બર કરો નતું હમણાં મને જ ઉપાડ લે પેલા હવે એક કામ કરો આપણી બંદૂક કોઈ પડી રહી છે એની પાસે શક્તિ હોય આમ ફૂંક મારશે ને તાર લુગડા નીકળી જાય છે એટલે એક કામ કરો
શાંતિથી પતાવવું જોઈએ, સમાધાન કરવું પડશે. તેમ કાંઈ બોલતા નહીં, હું સંભાળી લઉં બરાબર. હું કદાચ ગમે એટલું બર કરું ને તો બાજવાનું નથી, ખાલી ડમરી ઉડાડવાની. નકર હું આગળ હોઉં મને તો ઉપર લઈશ. હા મોટા ભાઈ મારી વાત સાંભળો, તમે કબડ્ડીના પ્લેયર છો એટલે તમારો અમારે આભાર માનવો પડે ભાઈ. અને તમે આ મરી ગયા બિચારા બસમાં, તમારી આત્મા હજી અહીં ભટકતી જ બધે. તો એક કામ કરો ભાઈ, શાંતિથી પતાવો ને. બાજે કોનું સારું થયું? તો તમારે તો તમારી કરવી, અમારે કરવી. નથી કરવી. અમારે શાંતિ જ પતાવવું ભાઈ. અને એમાં એવું છે કે ભાઈ અમે જો આ બધા ખારા સવી નકામાં તમને મરાઈ જાય અને તમને પછી આ રાતે નીંદર ન દુખે એના કરતાં પછી મજાક. તો હવે હું શાંતિથી પતાવો ને. આ કાંઈ વસલો રસ્તો કાઢો. વસલો રસ્તો અમારી પાસે છે વસલો રસ્તો. કયો? આ બાજુ આવો સાહેબ. આમ જોવો, અમારી યાર એક તમારે શરત રાખવી જોઈશે, શરત રમવી જોઈશે. તો શરત? શું શરત રાખશે? જો આ શરત તમે જીતી ગયા ને તો અમે તમને પ્રેમથી પગે પડીને અહીંયા થઈ જઈશું. બોલો, શરત તમને કબૂલ છે? અમે જીતી ગયા તો તમે વ્યાજ છો? હા, પ્રેમથી વહી જઈશું. તમારે અરે ડખો નહીં, કાંઈ નહીં, પ્રેમથી. એટલે એ કિરાય જેવું તો પણ શરત શું છે એ તો કયો. સાંભળો મારી વાત. હા. તમે છો પોલીસ વાળા અને અમે છો કબડ્ડીના ખિલાડી. આપણા બે વિચારે કબડ્ડીનો થઈ જાય મેચ. જો આ કબડ્ડીનો મેચ તમે જીતી ગયા તો અમે તમને પગે પડીને વહી જઈશું. અને જો અમે જીતી ગયા અમે તો તમને એક ને વીણીને મારી નાખશું. કબૂલ છે? હા, શેલે કીધું ને એ નો કીધું. અમે હારી ગયા તો એક ને વીણીને મારી નાખશું. એટલે પણ મારે એક કામ કરો, 5 મિનિટનો ટાઈમ આપો, ટીમને પૂછી લઉં. પૂછી લો. એ આગળ મરો. મારવાનું કીધું તા તો બધા ભાગ્યા. હઈ મોકો હારો હે, શાંતિથી બધું પતે એવું હે. કામ કરો, મેચ રાખી દઈ અને જો ને રમી નાખી કબડ્ડી અને આમ જો હરવી નાખી આ ભૂતડાને. તો તમે બધા તૈયાર છો ને? અને નાનપણમાં આપણે કબડ્ડી બધા રેમાં જ હોય. અને બીજું કે આપણે ટેલિંગ લીધેલા છે, 12 મહિના ટેલિંગ પાસ કરીને આમાં ભરતી થયા છે. તો આપણે મોરું ન પડવાનું હોય. ધોઈડે બોઈડે તો આપણે આમ જો સોચેરા કાઢી નાખી. જાડિયા સાહેબ તો રાખી દો મેચ. મેચ રાખવામાં સાહેબ એવું છે કે હું છે ને નાનપણમાં કબડ્ડી રમવા જતો હતો પણ રમતો નહોતો, ખાલી હવડી જ વગાડતો હતો. એટલે આ પહેલેથી ને દારૂડો મીડ્યો, પહેલેથી ને. એટલે આ ફાંદાની હુકાતી નથી. હે તું હવડી જ વગાડજે બરાબર. એમ હે તમ તારે છેલ્લે દાલીને જવાનું, રેડી હારે રહેવાનું. બાકી આમ જો તમે હજી મને ઓળખતા નથી. અહીં આવો, અહીં ઉભા રહો, તમને દેખાડું. બીતા નહીં લગાડું. જોયું ક્યાં ટાંગો આડ્યો? જોયું? તો આમ જો રાખું મેચ. હા તે હાલો. પણ સાહેબ એમ નહીં, આપણે મેચ તો રાખશું. કદાચથી ને આપણે હારી જ આવી તો એનો એમાં પે રસ્તો હે. સાંભળો, પડખેવી આવો, બીજા કોઈનો સાંભળવો જોઈએ. સમજો, કદાચ આપણે હારું હોય ને, આપણે બધા આઉટ થઈ ગયા પછી છેલ્લો જ્યારે આપણો દા લેવા જાય ને ત્યારે એ આમ દા લઈને જાય અંદર અને આપણે જવાનું વાઈટ થઈ ગયું, ભાગી જવાનું. અને આમ જો એ છેલ્લે દા લઈને ખોટી નો જાય, છેલ્લે ભલે ઉપાડ લે ભૂત. એમ હાથમાં નો આવું, સીધી રટી આમ જો ઊભો. હા તારે ઈદ કરવાનું. હે તો રેડી? ભૂતને આ વાતની ન ખબર પડી જોઈએ. હાલો હું વાત કરું છું. તમે કાંઈ સાંભળ્યું નથી ને? કાકા વાતું કરતા તમને થોડું સંભળાય. પણ તમારા કાન કેટલા છે હવે? બધી બાજુ બગલા ઘોડામાં થતા હોય. હા સાંભળ્યું નહીં, સારું કર્યું. સમજો? તો હવે મોડું નથી કરવું, તડકો થાય છે, મેચ ચાલુ કરવો છે, રાખી દેવો છે મેચ બરાબર. તો તમને કબૂલ છે? કબૂલ છે. હાલો તો મોડું નથી કરવું. કપલા તમે જોવો, અહીંયા મેદાનમાં દોરેલી જ છે કબડ્ડીના લીટા. હા તે વાંધો નહીં, તમારું મેદાન પાસ કરી લ્યો, અમે અમારું મેદાન પાસ કરી લે. રેડી? તમને મજા આવે એ મેદાન રાખો. હાલો બીજું શું હોય. અને હા બ્રો, ગુયા કે શીટિંગ મને જરાય પસંદ નથી. જો ગુયા શીટિંગ અમારી અહીંયા કરી તો આ ભીસડા શીંગડા આ બધું ખેરી નાખીશું. બરોબર સાહેબ. અમે પોલીસ વાળા રહ્યા ને
કટ્ટી ગુયા ન કરી એમાં ઈમાનદાર હોય. તો આખા દેશને ખબર છે પોલીસ વાળા કોઈ દી ખોટું ન કરી પૂરેપૂરા ઈમાનદાર હોય. તમારા બાપ ભૂતને આપણે ખબર છે કે આપણે હારા નથી. હાલો તો મોડું નથી કરવું, જાઓ હવે. આજ પહેલી ખેર ઇતિહાસમાં આવશે ભૂત અને માણસો વિચારે કબડ્ડીનો મેચ. અને પહેલી ખેલ ઇતિહાસમાં આવશે કે ભૂત ને પોલીસ વાળાએ કબડ્ડીમાં હરાઈ દે ક્યાં છાપામાં આપણા મોટા મોટા પોસ્ટર આવશે. એ તો જોયું જાય. તો હાલ હવે તારું મેદાન કેવું રાખવું છે? અમારું મેદાન ઓલું હા તો જા અહીંયા. અને આમ જવા છાપામાં આવે કે ન આવે, બાકી ફોટો ફ્રેમમાં તો આવશે હાર પહેરાયેલો. હાથમાં આવે તો ને. હય સમજો, રહી જાઓ, દંડો લઈ લ્યો. સાંભળો હવે, તમારથી કાંઈ નહીં થાય. પહેલો દાવ મારે જ લેવો પડશે, બરાબર? મેં કીધું યાદ રાખજો. શું છેલ્લે શું? હા પણ એ જરૂર નહીં પડે તમ તારે. હું હવે ને હાલ તો કબડ્ડી લઈને જાઉં છું. આ બંદૂક રાખો ન કરે, ભડાકો થઈ જાય ભૂલમાં અહીંયા મારે. રેડી? તો હાથ બાથ થોડાક લપટે હવે ધરખે કરી નાખું. એ જય ધરતી માં. આજ મારે ટેલિંગ નું બધું દેખાડવું પડશે. બોલાવે તું, મને બોલાવે છે? જાઉં છું, આવું છું. આ કરી ગયો છો. રીજો. કબડ્ડી. રીજો. 2 મિનિટ રીજો. 2 મિનિટનો ટાઈમ આપો. 2 મિનિટ. હા બ્રો, કબડ્ડીનો મેચ ચાલુ થઈ ગયો છે. કબડ્ડી લઈને હું ગયો છું. અને હવે આગળ કોણ જીતશે ને કોણ હારશે એ તમારે જાણવું હોય તો એક કામ કરો, અત્યારે નહીં દેખાડી, તમારે બીજો ભાગ જોવો પડશે. અને કોમેડિયન વિપુલ ચેનલ સર્ચ કરો, કોમેડિયન વિપુલ, એમાં એ બીજો ભાગ તમને જોવા મળશે. તો જઈને જોવો. અત્યારે તો અહીંયા પૂરું થશે. હા, ટાટા બાય બાય.